નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજથી સમગ્ર રાજ્યની સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વડોદરાના મેયર ગીતા મકવાણાએ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળામાં નાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. વડોદરાના મકરપુરા ડેપો પાછળ આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કેળવણીકાર ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળા ખાતે આજે એક ભવ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગળમય પ્રસંગે વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવી શિક્ષણ નીતિ અને ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. મેયરના હસ્તે પ્રથમવાર શાળામાં પગ મૂકતા ભૂલકાઓનું મીઠું મોઢું કરાવીને ડિજિટલ યુગના શિક્ષણ તરફ પ્રયાણ કરાવવામાં આવ્યું હતું. મેયર ગીતા મકવાણાએ નવા પ્રવેશી રહેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે કેળવણી ગીજુભાઈ બાધેકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી કન્યા મહોત્સવ તેમજ શાળા પ્રવોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં અમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે અમે અહીંયા આવ્યા ત્યારે બાળકોએ ખાસ સારો એવો એમનો અભિપ્રાય બતાવ્યો છે, રજૂ કર્યો છે અને સ્કૂલ તરફથી સારું એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બાળકો આગળ વધે અને એ માટે શિક્ષકો દ્વારા એ લોકોને સારી એવું શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં એ લોકો ભાગ લે એ માટેનું પ્રોત્સાહન આપે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવના કારણે મકરપુરા વિસ્તારના શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારોમાં પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. શિક્ષણ સમિતિ દ્વારા દાવો કરાયો છે કે આગામી દિવસોમાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય કરાવવા માટે તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.